તું પ્લેનમાં જાય છે ત્યાં લીધું છે બધો ગુલામ થઈ ગયો છે પણ એટલો સર્વાઈવ શું કરાતું બોલો કષ્ટભંજન દેવની જય ના જાણે કે મને લાગતી નહીં ભાઈ કરો છે 2-3 ગર્લફ્રેન્ડ છે એની અંદર देखो કેટલી ગરીબી આવી ગઈ છે એક બર્ગરમાં અમે 5 જણ ખાઈએ છીએ ફોટો પાડી લીધો છે તારા હેલો ગાઈસ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય અનધર વ્લોગ સો અત્યારે થયા છે સવારના 4:45 ને અત્યારે આટલું જલ્દી ઉઠવાનું કારણ તો એક જ છે કે આપણે જઈ રહ્યા છે ટ્રીપ પર દક્ષેશ આવી ગયો છે અને અમે 5 જણ જવાના છે ટ્રીપ પર સો કઈ જગ્યા છે ક્યાં જવાના છે તમને પછી કહીએ છીએ ગાડીમાં બેસીને મારી ગાડી લઈને નથી જવાના ચૈતન્યની ગાડી લઈને જવાના છે સો પહેલાં એના ત્યાં જઈશું અહીંથી બાઇક લઈને પછી એની કારમાં જવાનું છે જ્યાં અમારી ડેસ્ટિનેશન છે તમને કહીએ છીએ પછી આગળ તો હવે ઓલ સેટ અમે બાઇક લઈને જઈએ છીએ અમારા ડ્રાઈવર સાહેબ રેડી છે જેકેટ બેકેટ પહેરીને વડોદરામાં ઠંડી ચાલુ થઈ ગઈ છે મમ્મી હું આવું પછી હા જે આવી જઈશું હા કે ચા જોઈએ પછી કઈ કઈ જઈએ છીએ ગાડી અમે આ લઈને જતા બાઇક લઈને જઈશું હા વાંધો નહીં ચાલ દિવાળીનું ડેકોરેશન જોઈ લો ભાઈ દિવાળી હવે ચાલુ થઈ જ જશે અઠવાડિયું બાકી છે ઓલ સેટ ગાડી અમારી થઈ ગઈ રેડી ડ્રાઈવર બી રેડી છે તો પુરેશ આપણે કઈ જઈએ છીએ તો ભાઈ અમે જવાના છે સારંગપુર અને ડિટેલ્સ બધી તમને ગાડીમાં બેને કહીએ કેટલું ડિસ્ટન્સ છે ને કેવું છે બસ હાય તો કહી દે પેટ્રોલ ભરાવા ઊભા છે હવે જોઈએ 2250 પેટ્રોલ કીધું છે હવે અમે અહીંયાથી જવાના છે સારંગપુર સો અહીંયા પહેલાં ટી બ્રેક લીધો છે હવે ગરમ ગરમ પૌવા છે આ રે અમારી ગેંગ હવે પૌવા અને ચા પીને નાસ્તો કરીને નીકળીએ છીએ બસ કુછ કહેના એલા તેરે કો તું પ્લેનમાં જાય છે તે આ લીધું છે ઓલમોસ્ટ સનરાઈઝ થઈ જ ગયું છે અને આપણે જઈ રહ્યા છીએ ગોત્રીથી સેવાસીથી તારાપુરથી વટામણથી પીપળીવાળા રોડ પર અને ત્યાંથી પછી ધંધુકા થઈને આપણે સારંગપુર જઈશું સારંગપુર તમને ખબર ન હોય તો હનુમાનજીનું ટેમ્પલ છે જે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા મેન્ટેન કરવામાં આવે છે અને ત્યાં બહુ સત છે મતલબ માનતા છે તમારી કોઈ ઈચ્છા હોય તો એ પૂરી થાય છે ત્યાં એવું માનવામાં આવે છે વડોદરાથી ઓલમોસ્ટ 220 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ છે સો આપણી જર્ની રહેશે 450 કિલોમીટરની ઓવરઓલ સો જોઈએ છે કેવી જર્ની રહેશે અને પબ્લિકના ઊંઘે જ છે ડ્રાઈવર સાહેબ બી અમારે કમ્પ્લીટ જ છે રાતે ખાલી 1 જ કલાક ઊંઘો છે આ ખબર નહીં ટ્રીપની એક્સાઇટમેન્ટમાં કે ખબર નહીં કે કોઈને યાદ કરતો હશે સનરાઈઝ થઈ ગયું છે એક બ્રેક માટે ઊભા હતા ફોટો પડાવવા હવે આવશે આગળ તારાપુર ચોકડી આ ટ્રાયપોડ સેટ કર્યું છે અને પબ્લિક ફોટો પડાવવા તઈ સેટ થઈ ગઈ છે જો ભાઈ કેટલી મહેનત કરવી પડે છે ભાઈ અમારે અને સનરાઈઝ થઈ ગયું છે એટલે એ પ્રમાણે અમારે શોટ લેવો છે એક ફોટો આગળથી ક્લિક કર્યો છે હવે એક પાછળથી ક્લિક કરશું આ લોકો જોલા કેવી રીતે બેઠા છે જવા આ સ્ટેટ હાઈવે છે અને આની પર કેમેરા બી છે તો સ્પીડ લિમિટ 80ની છે તો આમાં તમને ચલણ આવી શકે છે ભાઈ મેમો આવી શકે છે સો ધ્યાન રાખવું વચ્ચે હવે સ્પીડ કેમેરા છે સો તમારી સ્પીડ 80ની નીચે જ રાખવી તમારે અમારી તો ભાઈ નીચે જ છે આવી રહ્યો સ્પીડ કેમેરા અહીંયા જ છે સ્લો ડાઉન હવે આ તારાપુર ચોકલા જોજે એને કે ડોબું આ ભાઈ અમે તારાપુર ચોકડી પહોંચી ગયા છે હવે અહીંથી આપણે આ બાજુ જવાનું લેફ્ટ જવાનું સીધા સ્ટ્રેટ જવાનું છે અને અહીંયા હવે અમે ભજીયા ખાવા ઉભા ગંગોત્રી હોટલે પહોંચી ગયા છે ગંગોત્રી હોટલે અહીંના ભજીયા બહુ ફેમસ છે જે ચૈતન્યભાઈ ખાધા છે એટલે આપણે હવે ખાઈએ ચાલો અહીં કોઈ કટર નહોતું
તારાપુર ચોકડીથી અહીંયા આવવાનું છે, કોઈ કટન નહીં. અમે 2 કિલોમીટર આગળ જઈને ફરી આવ્યા, મતલબ 4 કિલોમીટર થઈ ગયું ઓલમોસ્ટ અમારે. સદભાવના વૃદ્ધાશ્રમ. अच्छा वजन वाला मैं चेक करूँ. 73 મારું જોઈએ 87. બહુ વધુ વજન. સમોસા છે, કચોરી છે, ભજીયા બને છે. અરે યાર અહીં કટ બંધ કરી દીધો. આવવાનો પ્લેટ ભજીયા ને 2 ચા કીધી છે. ભજીયા કેવા છે? સારા છે, મસ્ત. હવે ચાખીએ. કઢી, 2 ચા. આ ભાઈ તો ખાલી ખાવા જ ઉઠે છે, બાકી તો ગાડી મૂંગી જ રહે છે. स्टेट हाईवे तो फ्रीज हो जाए तो भाई लोग बनाता हूँ कहाँ से. इफ इन केस पैसे कमी हुई हाँ नेशनल में भी तो ये एक दुकान खोल देंगे नेशनल में. हाँ तो એવું થાય લા खबर नहीं ये अभी. तो मर्द था मैं इधर गाड़ी करके आई थी भाई. ये लोग डुप्लीकेट में भी पकड़े गए हैं बहुत सारे पकड़े गए. हाँ भाई तो ये नकली ला खाली पैसा उगरावा એમ. હા वीडियो तो આજે તો વટાવણ ચોકડી આવી ગયા છે ને આપણે. હવે અહીંયાથી જઈશું લેફ્ટ એટલે પીપળી વાળો રોડ આવશે અને પછી ત્યાંથી જઈશું ધંધુકા ને फेदरा ને પછી ત્યાંથી ધંધુકા. और 20 रुपए खाने के लिए देते थे कभी. 30 रुपए तो 20 रुपए में तो कुछ आता नहीं था. अब आता तो पेट नहीं भरता था उसमें. एक आध 2 वड़ा पाव गए तो खा ले, पेट नहीं भरता. तो मैं क्या कर रहा था, कभी मूवी देखने जाना है ऐसा कुछ करना है. कीड़ा है. हाँ वो तो है पहले से कीड़ा. तो फिर उसमें क्या कर रहा था, पापा को बोलता था कि एक सर ने किताब मंगवाई है वो लानी है. ठीक है तो पापा पैसे देते थे, पर क्यों शाम को ऐसा भी बोलते थे लाओ दिखा किताब. तो लाइब्रेरी कार्ड था भर की क्या, वो लाइब्रेरी में तो फ्री होती थी ना कॉलेज की लाइब्रेरी में. तो बुक लेके वहाँ से बुक ले जाने की लाइब्रेरी कार्ड दे के 15 वो तो नई थोड़ी दिखती है. वो नई बुक भी होती है भाई वहाँ पे. निकल जा. આપણે અહીંયાથી હવે રાઈટ જવાનું છે. આ પીપળી ફેદરા હાઈવે છે. હવે અહીંયાથી આપણે આ ધંધુકા જવા રાઈટ જવાનું છે. વચ્ચે ત્યાં એક હોટલ આવશે ગેલોપ્સ, ત્યાં ઊભા રહીશું. ગેલોપ્સે બ્રેક લીધો છે. નીકળ ચાલ. પદ્યા માટે કોઈ મેસેજ? પદ્યો ગુલામ થઈ ગયો છે. ગુલામ પદ્યો ગુલામ થઈ ગયો છે ને. આવું ના ચાલે પદ્યા. તારે જો જો એક છોકરાનો બાપ આવ્યો છે અમારી જોડ. તો આ કેટલાય લાગે છે? હા કેટલાય લાગે છે? 25. હશે 25 ની? नहीं लगी प्रिंटेड नहीं. બ્રેક ઓવર. फ्री डेमो खाली गाड़ी ले. હવે નીકળીએ છે. એટલે મને એવું લાગ્યું કે સ્ક્રેચ છે પણ નહીં. એ તો હાલ આવ્યું આખું. હા આ થૂક્યું છે કોઈ. આ પૂર્વેશ પડે કે ખાઈ ખાઈ. કષ્ટભંજન હનુમાનજીનું મંદિર 14 કિલોમીટર. આપણે અહીંથી જવાનું છે જમણી બાજુ. બરવાડાથી આગળ આવીએ એટલે પછી રાઈટ જવાનું છે અને પછી ત્યાંથી છે ઓલમોસ્ટ 15 કિલોમીટર જેટલું જ છે. તો બહુ વાર નહીં લાગે પણ રોડની હાલત બહુ જ ખરાબ છે. જો બધા રિસ્કી રાઇડર જ છે અહીંયા પણ. ફાઇનલી ભાઈ પહોંચી ગયા છે. ગાડી અંદર પાર્કિંગમાં પાર્ક કરી દઈએ. પાર્કિંગ મળી તો જવું જોઈએ કારણ કે પબ્લિક દર્શન કરીને તો નીકળી ગયા છે. જોઈએ કેવું થાય છે. પાર્કિંગ બહુ મોટું પણ આનું છે ને. ગાડી પાર્ક કરી દીધી છે
હવે જઈએ મંદિર બાજુ. અહીંયાથી લેફ્ટ, આગળથી લેફ્ટ જઈશું એટલે મંદિર તરફ. અને આ રહી મૂર્તિ, આગળ જઈને બતાવું છું તમને. થાકી ગયા ભાઈ એમ તો ઓલમોસ્ટ. કેટલા વાગ્યા? 11. પોણા 11 થઈ ગયા ભાઈ. પહોંચતા 5:30 નીકળ્યા હતા. પણ આ રહ્યું મંદિર, પાછળથી આવું દેખાય છે. ને આગળ જે અહીંયા નજીકમાં છે ને આ બધું પબ્લિક દેખાય છે ને, ત્યાં શૂઝ મૂકવાનું છે. એટલે આપણે ત્યાં શૂઝ મૂકીને પછી ત્યાં મંદિરમાં જઈશું. હવે આ શૂઝના ચપ્પલ આ કોથળામાં મૂકીને તારી ઈચ્છા, મોજા તને એ લાગતો હોય તો પછી અહીંયા જમા કરી દેશે આ લોકો. ભાઈ પબ્લિક તો લાઈન છે યાર, ઊભા રહેવું પડશે. જવું છે એટલે દર્શન તો કરવા જ પડશે ને. આયા છે તો હવે બહુ 11 વાગે આરતીનો સમય થઈ ગયો છે એટલે ભાઈ બહુ લાઈન છે. અત્યારે મંદિરના દરવાજા બંધ છે એટલે હવે તાપમાં તો નહીં પૂરાય અમારાથી. એટલે અમે હવે અહીંયા બહાર બેસીએ ભાઈ. પબ્લિક ગોઠવાઈ ગઈ છે અહીંયા. પબ્લિક દર્શન કરવા માટે આતુરતાથી રાહ જોવે છે. લઈ જવું છે, લઈ જવું છે. હારું લઈ જાઓ. ટાટા. આ ડોર ઓપન થઈ ગયા છે અને અમે લાઈનમાં ઊભા રહી ગયા છે. પગમાં દાજે તો છે પણ હવે ખબર નહીં ક્યારે નંબર આવશે. જલ્દી ફટફટ લાઈન તો જાય જ છે. બહુ બધી લાઈન છે નહીં? ક્યારે નંબર આવશે? પણ એટલો સરવાઈ છે કરાતું. ગાઈસ દર્શન કરી લો મૂર્તિ. બોલો કષ્ટભંજન દેવની જય. જય હનુમાન દાદા. રામ સિયા રામ જય જય રામ. ફાઇનલી ગાઈસ દર્શન થઈ ગયા છે. બહુ તાપ આવે છે. તો કેવું લાગ્યું ભાઈ તને પહેલી વાર આવીને? બહુ મસ્ત લાગ્યું. હું પહેલી વાર આવ્યો છું. બહુ સારી રીતે દર્શન થયા છે. બહુ પોઝિટિવ વાઇબ્સ છે. મંદિરની બાજુમાં ભોજનાલય છે, ત્યાં તમે ખાવાનું ને એવું ખાઈ શકો છો. મેં તો કોઈ દિવસ ટ્રાય નથી કર્યું. તમારે ટ્રાય કરવું હોય તો કરી શકો છો. આ મંદિરની બાજુમાં એક આ સ્ટોર છે, ત્યાંથી તમે દોરો ને બધું તમે લઈ શકો છો. સાબુથી માંડીને કંઠીથી માંડીને. અને આ મૂર્તિ જુઓ ગાઈસ, 51,000ની છે. પણ મને લાગતી નહીં ભાઈ 51,000ની. આમાં એવું તો શું છે, સોના ચાંદી તો હોય નહીં. તો તમે જોઈ શકો છો સ્ટોર. અને એક વસ્તુ છે કે આમાં યુપીઆઈ નથી ચાલતું ઓનલાઈન, ઓનલી કેશ છે. એટલે તમે કેશ લઈને આવો આ સ્ટોરમાં. પ્રસાદનું સેન્ટર તો તમે અહીંયાથી પ્રસાદ પણ લઈ શકો છો. હવે આ ચૈતન્ય લોકોને લેવો છે, મારે તો પ્રસાદ નહીં લેવો એટલે એ લોકો લઈ લેશે. થોડા ખાઈ લઈશું આપણે અંદરથી. મંદિરના દર્શન કરીને બેક સાઈડમાં જે હનુમાનજીની મૂર્તિ છે, હવે ત્યાં જઈએ છે. જોઈ લો આ મૂર્તિ છે. અને આ બધા ગાર્ડન બનાવ્યા છે. તમે ત્યાં સાંજના સમયે બેસી શકો છો, કારણ કે અત્યારે તો બહુ જ તાપ લાગે. એટલે સાંજે તમે અહીં આવો તો સારી રીતે બેસાય એવું વ્યવસ્થા છે. આવવું તો તમારે સાંજના ટાઈમે જ આવું, 5 વાગે પછી. ફાઇનલી ગાઈસ દર્શન તો અમે કરી લીધા છે. ત્યાં પેલી પાછળ હનુમાનજીની મૂર્તિ છે, ત્યાં બી ગયા છે. ફોટા પડાવી લીધા છે. પબ્લિક બી બહુ છે ને તાપ પણ બહુ જ છે. એટલે હવે ભૂખ ને તરસ લાગી જાય આપણને. એટલે આપણે હવે જે અહીંયા સ્વામિનારાયણની જે મૂર્તિ, સ્વામિનારાયણનું મંદિર છે, જ્યાં પ્રમુખ સ્વામી મહારાજની જે સમાધિ છે, ત્યાં આપણે નથી જવાના, કારણ કે બહુ જ તાપ છે. એટલે પહેલાં કંઈક ખાઈએ અને પછી જઈએ બીજી જગ્યાએ. તો ભાઈ બહુ ગરમી લા. ડ્રાઈવર ચેન્જ, પાયલોટ ચેન્જ. સખત ગરમી. જેવું કરવું એવું. પાણી છે થોડું. અહીંયાથી હવે નીકળીએ, ગાડી આપણે ચલાવીશું. ચૈતન્ય ભાઈને તો ઊંઘ આવે છે. હવે કંઈક ખાઈએ ને પછી જઈએ બીજી જગ્યાએ. હવે આગળ જઈએ. ગાઈસ હવે મેં પાયલોટ સીટ પર આવી ગયો છું, કારણ કે અમારા જે પ્રીવિયસ પાયલટ હતા એ રાતે ઊંઘ્યા નથી, કારણ કે 2-3 ગર્લફ્રેન્ડ છે એની. એટલે એને વાતો કરવામાં આખી રાત જતી રહી હતી. એટલે કલાક જ ઊંઘ્યો છે. એટલે એને ઊંઘ આવે છે. એટલે આપણે ભાઈ ગાડી ચલાવીએ છીએ અને આપણે હવે અહીંયાથી ખાવા જઈએ છીએ.
અને પછી ત્યાંથી જઈશું કોટ ગણેશ. ભાઈ ભરોસો દેખો ડ્રાઈવર પર કેવો ભરોસો પાછળનો સીન બધા એમનો. ભાઈ ત્રણે ત્રણ ઊંઘે છે ભાઈ ત્રણે ત્રણ ઊંઘે છે અને જે કો પાયલટ હતું તો આખી રાત થઈ ઊંઘો. જોજો ભાઈ જોજો કન્ટેન્ટ. અરે તો ઘરમાં ઊંઘેલા. હરીભાઈ અહીંયા જ આવી ગયા ગેલોપ્સ ગાડી મૂકી દીધી છે. હવે ભૂખ લાગી છે તો અહીંયા ગેલોપ્સ રેસ્ટોરન્ટમાં જઈએ છે. પનીર ભાઈ રોટલી તો ખાવી જ પડશે ને ભાઈ કેવું. તો ભાઈ ખાવાનું પતી ગયું છે. એક પનીર ચીલી, એક પનીરની સબ્જી, રોટલી અને દાલ તડકા અને જીરા રાઈસ. તો એટલા ભૂખા હતા બધું પતાવી જ દીધું છે અમે. હવે કંઈક આઈસ્ક્રીમ ખાઈને અહીંથી નીકળીએ છીએ. કોટ ગણેશ જઈએ છીએ પછી અહીંથી. હવે દેખો કેટલી ગરીબી આવી ગઈ છે. એક બર્ગરમાં અમે 5 જણ ખાઈએ છીએ. બોલો આવા દિવસો તો નતા જોવા. બધાને કે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. હા યાર એટલે સબસ્ક્રાઇબ ને લાઈક કરી દો ભાઈ. સાચી વાત છે. ચેનલ મોનેટાइज हाँ हाँ और दूसरे 5 को भी खिलाए. उससे 5 को भी खिलाया. देख के भग जाते हो मारा व्यूअर्स હે व्यूअर्स ने खबर ભાઈ બ્રેક બહુ લાંબો થઈ ગયો. ટાઈમ પાસ કરતા 4 વાગી ગયા છે. હવે જઈએ કોટ ગણેશ. મેં ચાલું તું ચાલવે જ ચાલી જાઉં. 4 વાગ્યા છે કોણ ચાલશે ને. હા તો વાંધો નહીં. શું ફરક પડે. મંદિરે આવી ગયા છે કોટ ગણેશના. અહીંયા આ બધી દુકાનો છે. અહીંની વેફર બહુ ફેમસ છે એટલે આ આવતા લઈશું આપણે. આ બધા નાના સ્ટોર છે બધા બેઠેલા છે. લેવું હોય તો તમે લઈ શકો છો. અને આપણે તો અહીંથી એક જ વસ્તુ લેવાનું છે વેફર અને પેલા હું ખાવાનું લે પેલું બુંદીનું લાડુ છે. મંદિરનું એન્ટ્રન્સ આ છે ગેટ. હવે અહીંથી અંદર જઈએ. મને ખબર છે ત્યાં સુધી કદાચ તો વિડીયોગ્રાફી અલાઉ નહીં હોય. ખબર નહીં હવે જોઈએ. सुख करता दुख हरता वार्ता विघ्नाची नूर जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मन कामना. અમારા દક્ષેશભાઈ સાથીઓ પાડવા બેઠા છે. એટલે એવું માનવામાં આવે છે કે ભાઈ કશું માંગવાનું એટલે પહેલાં હું તો સાથીઓ પાડો પછી પૂરું થાય એટલે આવીને સીધો સાથીઓ પાડવાનો. ભાઈ અમારા દક્ષેશભાઈ બેઠા છે સાથીઓ પાડવા. દક્ષેશ માંગીને આવ્યો. ના 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 મને ખબર છે. સીધો પગાર 1 લાખ થઈ જવો જોઈએ. જો બ્લેકમેલ કરે છે ને. ફોટો પાડી લીધો છે તારા. બ્લેકમેલ કરશે તારે. મંદિરની બહાર આ વેફર બહુ ફેમસ હોય છે એટલે આપણે વેફર લઈ લઈએ અહીંયાથી. એક મસાલાવાળી મરીવાળી નહીં મરીવાળી થઈ જશે ને. બસ તો મેન ચૈતન્ય બંને લીધી છે વેફર 300 ગ્રામ. હવે દર્શન કરી લીધા છે એટલે હવે જઈએ ઘરે વડોદરા. હવે થાકી ગયા છે ભાઈ એટલે હવે ગાડીમાં ના ચલીશ એટલે વાંધો નહીં. ગાડીમાં પાયલટ તો ચૈતન્ય છે એટલે હવે આપણે આરામ કરશું. ભાઈ દક્ષેશને તો છોકરું છે તો એ લે છે. તું હેની માટે લે છે? रॉयल एनफील्ड में सिर्फ अच्छा यार एनफील्ड का पार्ट कट गया. હા ભાઈ નહીં તમે પાછા રોયલ એનફિલ્ડ વાળા ને બધા એટલે. કોટ ગણેશથી નીકળી ગયા છે. હવે ઓલમોસ્ટ 2 કલાક થશે ને આપણને વડોદરા પહોંચતા. 2 કલાક થશે 1.5-2 કલાક. એટલે હવે જોઈએ પછી જેટલી સ્પીડ નહીં તો પછી ખાઈ બની જઈએ તો થોડું મોડું પણ થાય. તારાપુર ચોકડી આવી ગયા છે. આ બસવાળાનું મને એવું લાગે કે દરેક હોટલે એક બસવાળો તો ઊભો જ રહેતો હશે. ટાયપ હશે હે ને. ટ્રીપ પર આવા લોકો તો તમને જોવા મળે કે ખાલી ઊંઘવા જ આવતા હોય હા ને જો છે. અને આ પાર્ટી તો એરપોર્ટ પર જાણે પ્લેનમાં જવાનું હોય એ રીતે લઈને આવે છે પાછું. જો ફાઇનલી અમે ઘરે આવી ગયા છે. ચૈતન્ય થઈ ટ્રીપ પતાવી દીધી. પેલો તો હાથ જોડી. તો પુરેશ કેવું વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટ્રીપ સાથે. यस.